અમદાવાદમાં ફૂટપાથ મોટી કરાતા રસ્તો સાંકડો બની ગયો છે। મનપાએ ફૂટપાથ મોટી બનાવી દેતા રસ્તો સાંકડો થયો છે। નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખડી તરફ જવાના રસ્તા પર આ બનાવ બન્યો છે। રસ્તો સાંકડો કરી દેતા વાહન ચાલકોને હાલાકી। અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કામગીરી અટકાવી હતી, ત્યારે ફરી એક વખત મનપાના અધિકારીઓએ આ જ ભૂલ કરી છે। પહેલા પણ સીજી રોડ ઉપર આ જ પ્રકારનો રોડ બની ગયો હતો, ફૂટપાથ મોટી બનાવી દીધી હતી અને રસ્તો સાંકડો થઈ ગયો હતો, ત્યારે ફરી એક વખત મનપાના જે અધિકારીઓ છે તેમણે આ પ્રકારે કામગીરી કરી અને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આધુનિક અને વિદેશ જેવા રોડની ડિઝાઇન બનાવવાના ચક્કરમાં આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। અમદાવાદના આ નવરંગપુરા બસ સ્ટેન્ડથી જે મીઠાખડી તરફ જે ફૂટપાથ મોટી કરવામાં આવ્યો છે અને જે રોડ છે તે સાંકડો કર્યો છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ શકે છે। જોકે અગાઉ 5 થી 6 મહિના પહેલાં મીઠાખડીથી સીજી રોડને જોડતો રસ્તો સાંકડો કરી અને ફૂટપાથ મોટી કરી હતી, જેના લઈને તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયરના ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે કામ રોકાઈ દેવામાં આવ્યું હતું। ત્યારે હવે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું છે અને આ નવરંગપુરા બસ સ્ટેન્ડથી જે મીઠાખડી તરફ જવાનો જે રસ્તો છે તે સાંકડો થઈ ગયો છે, જેને લઈને હજારોની સંખ્યામાં જ્યારે વાહનોની અવર જવર થતી હોય છે ત્યારે ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ શકે છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો ફૂટપાથ વિવાદને લઈ નવરંગપુરા પહોંચ્યા મનપાના હોદ્દેદારો। મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નવા રોડની મુલાકાત લીધી છે। એડિશનલ સિટી ઇજનેર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા। રાહદારીઓ અને વેપારીઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી। આ બિલ્ડિંગ 35 વર્ષ જૂનું છે। હવે સ્વાભાવિક છે કે રસ્તા દર વખતે ઉપર જતા ગયા। હવે જે આ નવું ફૂટપાથનું કામ કરી રહ્યા છે તો ગટરના જોડાણો કાપી કાઢ્યા છે, વોટ્સઅપ આપણે સ્ટ્રોમ વોટરની પાઇપના કનેક્શન નથી અને ફૂટપાથ બનાવી દીધી છે। અને અમારી જે બિલ્ડિંગનું જે પાર્કિંગ છે 14 થી 15 કાર પાર્ક થતી હતી, 2 વ્હીલરના પાર્કિંગ છે, એના રસ્તા બંધ થઈ ગયા છે। હાઇટ વધવાથી નીચે પાણી ભરાઈ જવાની શક્યતા છે। એક ફૂટ નીચે થઈ ગયું છે પાર્કિંગ। બીજું કે રોડ ઉપર હેવી ટ્રાફિક રહે છે, સવાર સાંજ 2 કલાક સવારે, સાંજે 2 કલાક। કેવી રીતે ફૂટપાથ મોટો, બીજું આ કોમર્શિયલ પટ્ટો છે, નોટ અ રેસિડન્સ। અહીંયા કોઈ જગ્યાએ રેસિડન્સના ફ્લેટ જ નથી, અહીંયા રહીશો જ નથી આખા પટ્ટામાં ક્યાંય। અને તો પછી ફૂટપાથની ક્યાં જરૂર છે? રોડ મોટાની જરૂર છે, કારણ કે હાઈએસ્ટ ટ્રાફિક અહીંયા છે બીકોઝ ધીસ ઇઝ અ કોમર્શિયલ પટ્ટો। આખો રોડ જ, કોઈ રેસિડન્સના ફ્લેટ જ નથી, તો પછી ફૂટપાથની ક્યાં જરૂર છે? કોઈ અવર જવર જ નથી જેની અંદર ફૂટપાથથી લોકો ચાલી શકે। આ બેદરકારી ભર્યું જે લેવાયું છે ડિસિઝન, એ બેદરકારી ભર્યું છે, જાણ્યા વગરનું સ્ટેપ છે। આમાં એવું લાગી રહ્યું છે કે અમારા બધાના જે પૈસા જે ભરીએ છે ટેક્સના, એનો વેડફાઈ રહ્યો છે એવું લાગે છે। એ અમારા માટે નથી થતું, કોઈકના સેટઅપ માટે આ કામ થઈ રહ્યું એવું અમને ફીલ થઈ રહ્યું છે।